હા આવો આવો પથુભાઈ. લે કેમ છાના મને બેહી ગયા? તો હું સાના મુનાત બે હે ને. હવે અત્યારે તો સીઝન છે કમાવાની, તો આ પતંગ ને રીલ નો ધંધો કેમ બંધ કરી દીધો? ક્યાં પથુભાઈ કોઈ ફાવવા દે. ઈ એવા ખોટના ધંધા બંધ હો. રોકડું મળતું હોય ને એ કરવાનું, બીજું નહીં. એવું છે? હા. તો હું કઉ છું, મેં છે ને પતંગ ની રીલ ની દુકાન નાખેલી છે. હે હા તો તમારે એવું છે અહીંયા કામે? ગામમાં તો ક્યાં ભાડ્યું નહીં અમે. અરે ગામમાં નથી, આપણે ગૌશાળા પાસે રાખેલું છે. અચ્છા હા તો તમે બે રહી જાઓ કમિશન ઉપર. પથુભાઈ મેં શું કીધું, રોકડું મળતું હોય ને તો કમિશન બમિશન ઉપર નહીં. દાડી આવે તમારે? હા હા તો કેટલી દાડી દો? 1000 કાગુભાઈ. હા એ 1000 નો હોય કે એટલી બધી દાડી ભાડી? 500 આપી દઈશ બેને. એક દિના ને? હા એક દિના. સાંજે રોકડાઓ એ પતરી આંજે થોડો એ તો ખીર પછી એ કાલે આપી દઈશું. તો રહેજો ભાઈ. પણ પતરી તું કે મારે ધંધો નો છે તો એ તમારે જોવાનું પથુભાઈ, આ તો ધંધો વર્ષથી જ કરવાનો. એવું છે? આજે વાંધો ને, હાલો ને આંજે તમને બેને 500 રોકડા આપી દઈશ, બરોબર ને? તો આવી આ તો હાલો મારે અત્યારે જ તે. હા લાગી જ જવાનું છે. હા તો હાલો હાલો. બે હું ઢોયાની જેમ ઉભા છો. હવે તમારો ધંધો હોય તો કેવી બાંગુ નાખીને બધાને હાથ પડતા હો છો, તો અહીં હાથ પડો, ઉભા હું છો તમે? એ પથુભાઈ અમારો થોડો ધંધો છે આ, કાંઈ 500 રૂપિયા દાડીએ રેલા છે, આમાં હાથ ન પાડવાના હોય તો હું ગળા બેહી જાય. એ તો કઈ મારે થોડી રાયડું નાખવાની, તમને પૈસા આપ્યા છો મફત મને તું બધા રાયડું પાડો, બધાને બોલાવો, હાથ કરો બધાને. એ પથુભાઈ રહેવા જો ને, હવે પબ્લિક ભાડે જ છે ને આવશે. એવું છે? તો એક કામ કરો, તમે બે જાવ જો કોઈ બીજાને ગોતી લાવો. એ ના 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 પથુભાઈ હાલો રાડ પાડી. એ પથુભાઈ હાથ પાડો. હા હા એ હાલો, રીલ પાવું હોય તો ગામમાં પથુભાઈ ફેમસ છે, અમારા નામથી છેતરાવું નહીં, જાણીતું નામ એટલે કે પથુભાઈ. હે હાલો હાલો હાલો, પતંગ જોઈ લો, ફિરકી જોઈ લો, રીલ જોઈ લો, માંજો જોઈ લો, કાપે તો જ હા હો ભાઈ. એ હાલો 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 હાલો, એક પતંગે 10 પેજ કાપે ને તો જા, બાકી બાવળિયામાં ઘા. હા ફિરકી અહીંયા ઘા કરી જાવી, બરોબર ને પથુભાઈ? બોલું તો કયો, અમારી કોઈ બીજી શાખા નથી. હા અને છે ને ભાઈ અમારી બીજી કોઈ શાખા નથી, આ એક જ શાખા છે, એટલે અહીંયા જ આવવું, બરોબર? એ ગજુભાઈ મારે છે ને એક કામ આવ્યું છે, એટલે જવું પડે એમ છે. હવે તમે છે ને કોઈ ઘરાક આવે રીલ બિલ પાવતો ને રીલ છે ને પાઈ દેજો, પછી એટલે પૈસા તમે ન લેતા, એને કહેજો અમારા શેઠ આવે ને પછી તમારે પૈસાનો વહીવટ કરશે, તમારે છે ને 1 રૂપિયાનો વહીવટ નથી કરવાનો. એ પતુભાઈ એમ થોડું હાલે, ત્યાં સુધી ઘરાક થોડું કઈ બેહે વયું ન જાય. એ ભાઈ તમારે જવો ને દિહાડી રાખજો, પણ હું આવું ને પછી જ પૈસાનો વહીવટ થવાનો છે, પછી ત્યાં સુધી કરતા નહીં. હા તો કઈ વાંધો નહીં. આવો આવો હમણાં. હા આવો આવો નિરાજે. હો ભાઈ આખો ધંધો છે ને પત્રી આપણી ઉપર છે, લીગલી શાંતિથી છે ને રીલ પાવાના. કોઈ ઘરાક આવે ફિરકી આવે તો ફિરકી આપવાની, બરોબર? પતંગ લેવા આવે પતંગ આપવાના, કાંઈ ગોટાળો કરવાનો નથી. ઈમાનદારીથી ધંધો, ઈમાનદારી ઈમાનદારી. હાલો 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 પતંગ. પથુભાઈ હોય ને ત્યાં સુધી હાથ પાડવાનો હોય પત્રી. હવે ક્યાં પથુભાઈ છે, ખોટો હું લેવા ગાંગ રે. હે હા હા ઈ વાતે સાચી હો. તો પછી શાંતિથી ઉભો રે. લે ગાંડો આવ્યો. એ ગજુભાઈ તમે રીલ પાવર આવ્યા શું અહીંયા? ના ના એ રીલ પવરાવા નથી આવ્યા. તો પીર્યું ને એ તમારી બે આગળ પૈસા હે તે તમે આ બે કરી શકો. હાસુ બોલો, દાડિયા રહ્યા છે. કોને ના દાડિયા રહ્યા? કોઈને કહેતો નહીં, પથુભાઈ નું છે. હું ને પત્રી અહીં છે ને 500 દાડિયા રેલા છી. હવે ધંધા છેડા લ્યો, હું રીલ પાવર આવ્યો છું અહીંયા. ક્યું પાવું બોલ? તો સારું જ પાવાનું હોય ને. ઓલાનું શું છે આ છેલ્લું? આનું? હા યુગા. આનો 500 રૂપિયા. 500 નું રીલ? હા હા તો ગજુભાઈ એ આપણે પાઈ નાખ્યું, બરોબર? હા ઓય એની કરતા ચેલેન્જ પાને. એ ગજુભાઈ એનું શું છે? ભાઈ એનું ઈ જ છે. એમ તો કરો, આજથી પાઈ ગયો. અને પાવાના કેટલા? પાવાના 200 રૂપિયા. તો 700 રૂપિયા ક્યાં ને? હા તો પતંગે લઈ જવાનું છો મારે. તો કેટલા જોતા? પસા પતંગ. પછા પતંગ કામ 500 રૂપિયા ના થાય. એટલે બધું થન 1200 રૂપિયા ક્યાં ને? હા તમે બે દાડિયા રહેશો ને? હન એ ગજુભાઈ આખો દી દાડી કરશો ને તોય તમને આમાં કાંઈ નહીં મળે. બેન 500 જ મળશે. હવે કમા હે તો પથુભાઈ. ભાઈ ઈ તારે ક્યાં જવું હવે? એ ગજુભાઈ હું તમને શું કહું, 1000 રૂપિયા કહી દીજો પથુભાઈ. અહીંયા ક્યાં પથુભાઈ છે? હે નાના નાના હો, ઈમાનદારીથી ધંધો કરવાનો છે. આ તું અમને આવા રવાડે ક્યાં ચડાવ? રહેવા દે. એ ભાઈ તમે કોઈ દી ઈમાનદારીથી ધંધો કર્યો? ત્યાં ઈમાનદારીથી ધંધો કરો. બેને હો 200 મળશે. હું કહું 1000 રૂપિયા પથુભાઈને ગણાવવાના. 200 રૂપિયા હું તમને ખાનગીમાં આપી દઈશ. એ ગજુભાઈ વાત તો હાચી. હું ગાંડાની? હા પત્રી ના 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 ગાંડા રહેવા દે. તો કાંઈ વાંધો નહીં, હું તો બીજે પૌરાવ હોય. આ તો 200 તમને મળે એટલે અહીંયા પૌરાવ, નકર મારે બીજી દુકાન હોય જાઉં. હું તો
હવે હાલ છે હવે પથુભાઈ કમાઈએ જ છે ને થોડુંક આપણે કમાઈ લેવી ને હા તો વાંધો નહીં ગાડી હાલ હા તો આપણે હે ને પીળો કલર પાવાનો છે હા તો કાંઈ વાંધો નહીં પીળો પાઈ દઉં તો હું હે ને થોડું કામ છે કે ને પછી આવું બરોબર હા તો પાછો આમ જો ઘડીક રહીને આવી જા પથુભાઈ આવી જાય હા તે વાંધો નહીં બરોબર હા. સમજાઈ ગયું ને સમજાઈ ગયું તમને સમજાઈ ગયું કે નહીં હા હા ઓકે ઓકે ના ગાંડાનું રીલ ભવાઈ ગયું મસ્ત પીળો કલર હા જો તજરી પતંગ રેડી છે એના પછા પતંગ અને રીલ હવે ગાંડો આવે એટલે દઈ જ દેવું છે ખરા કેવા હાલો એ હવાર દીના લકડા પતંગ પતંગ કરતા થા હવે લઈ લો હવે કયો તમારે કલર આવો છે એ ધીરા દાદા વરસમાં એકવાર ખીહર આવે એમાં તમે મારીને રીલ એ ઈ તો બધાને ખબર છે કે વરસમાં એક જ વાર ખેહર આવે છે પણ આ કલર પાસ કરો તમારે રીલનો કયો પાવો છે એ મોટ ભાઈ પાંજુ નાખો માને આમ હંતાઈ જોવે છે આ આખો દી તમે આ મને હમણાવો છો ઈ કોઈ નથી જોતું એ તમારે લેવાનું છે ઈ બોલો ને ભાઈ એ આ છે ને હવાર દીના છે ને નકરા ગજુભાઈ મને રીલ પાઈ દો મને પતંગ લઈ દો બે દીથી લોહી પી ગયા છે આપે એનું લોહી છે ને એ હમણાં ઉતારી નાખવી હાલો બોલવા મળો હાલો કયું ભાવ બોલો? પાવું કેવા પતંગ લેવા એ ધીરા દાદા મારે બ્લુ કલર નું પાવું છે હા બ્લુ કલર તારે મારે લાલ કલર નું હા એ હા બ્લુ ને લાલ બરાબર અમારી ફિરકી આપી દો બ્લુ કોને કહેવાય આપી દો એક એક ફિરકી આપી દો લો આ બ્લુ અને આ લાલ આ હું ધીરા દાદા અરે ફિરકી ને રીલ એ ધીરા દાદા આ કઈ નાના છોકરા થોડા છે અમારે એ મોટ ભાઈ આવું નહીં અમારે મોટું રીલ પાવન છે મોટું રીલ પાવન છે તો એ તમે એક દી કામ કરવું નથી આમ કરીએ કામ કરવું નથી એ કયું રીલ પાવ બોલો હાલો આ મને જે છે બોલો બરાબર હા આ ધંધામાં ખોટી આ લપ નહીં કરવાની આયા હાલો લ્યો બસ હાલો ઈ તમારું આ તમારું હાલ એવડું નહીં તો જૂનું ને જાણીતું જો હાકડા 8 હાલો એ પાઈજો એ ગજુભાઈ મને એક સપ્પન આપી દો એક સપ્પન હાલો એક સપ્પન આપી દો હા પકડ હા એ હવે સાંભળો હવે આના પૈસા કેટલા છે એ તો કયો એ ઉભા રહ્યો હજી પતંગ પાસ કરવા દો એ પતંગ હા પાંચ કિલો નાખો હવે બોલો તમારે જોવે કેટલા પતંગ એ કયો ને હા હવે જાતા નથી દેવાના ધીરા દાદા એક આપન જો હા હા કેટલા પંચાઈ એ બે ના 5 કાઢી દો હા ઉભરે સાંદો લેવો તો આપણે એ અરે સાંદો અને સૂરજ ને બે હાલો એ લે બસ હા ઉડાડજો ઘરે જઈને જાઓ એલા હવે ઈ તો આજ ગાંડા થઈ ગયા તમે કીધું ભાઈ ક્યાં વેપાર કરવાનો છે શું કરવાનું છે કેમ આ નાના છોકરાના પતંગ છે મોટા પતંગ હા એ મોટ ભાઈ એમી કઈ નાના નથી આ મોટી પતંગ લઈ જા ને તું તો હું વડકા કરે એ પણ તમે નાના છો તમે કોઈ દી મોટું થઈને કામ કર્યું છે નકરું કામ નકરું બગાડો છો એ કેટલા પતંગ જો ઈ બોલો આમ જો બે ના 5 પંજા કાઢી રાખજો અને એને આટો મારતા આવ્યા બે રીલ પાઈ દેજો બરોબર હા પૈસા કેટલા એમ તો કે પેલા હવે એ આવીને ટોટલ કરી રાખશે હાલો ના ના 5 પંજા તારા 5 પંજા તમારા અને 2 રીલ હા 1500 થાય ટોટલ એ ઈ હારું ના પડતો તો કે નાના પતંગ લ્યો હવે નાના ઉડે અને મોટા ઉડે હવે સાંભળો 1500 થાય છે ને હું તમને શું કહું છું હું તમને 1100 રૂપિયા આપી દઈશ એટલે એમ નહીં 200 તમારા 200 આના તમારા શેઠને કાંઈ કહેવાનું નહીં દાદે બરોબર ને અને પાઈ દીજો આમ જો પતંગ કાપવા જોવે પાછા અરે કાપે અડધી કલાકમાં પાછા વધાવ એ પચરી આ તો જે ઘરાક આવી એમ જ કે છે હાયકા કરે આપણે હા ચાલો બધું પાઈ દેવી પાઈ નાખી હા પચરી બે ના રીલ પવાઈ ગયા ને ઓ ચકાચક પાઈ ગયા તો બે ના રીલ અને બે ના પંજા પડ્યા બરોબર ઓકે કે શેઠ આવી ગયા હા હું અત્યાર સુધી ધંધો કર્યો કઈ હા ગાંડો આવ્યો તો એને રીલ પાઈ દીધું તો પીળું હા તો પછી આ પતંગ નો ઓર્ડર દઈને ગયો બરાબર અને આ પછી ધીરા દાદા નહીં આવ્યા હતા એના બે માણા હાટું છે ને એક ફિરકી પાઈ દીધી અને બે 50 પતંગ નો ઓર્ડર આપ્યો પૈસા કઈ નથી લીધા ને ના ભાઈ પૈસા કઈ નથી લીધા હો ભાઈ તો વાંધો નહીં હમણાં આવતા તો છે ઈ. ગાંડો એ કીધું ભાઈ આપણો રીલ પવાઈ ગયો કે નહીં તારું રીલ
તારા પતંગ વાહ ભાઈ વાહ લ્યો રીલ જો તું રીલ જો દોરી જોઈ લે બરોબર છે ને ગાંડા ઓય ફૂલ કાસ વાળી ઓપા એ ગાંડા આપણું કામ જ એવું બોલે ભાઈ. હા વાંધો નહીં કેટલા પૈસા છે પછી કેટલા થયા એ ગજુભાઈ કેટલા કેવાના એ ગાંડા તું આપી દે ને ઓલા મેં કીધું ઈ. છે હા વાંધો નહીં તમે બોલો તમ તારે આપી દો પૈસા 1000 છે અસર કઈ રીતે એ પછી ભાઈ નાનું રીલ પાવ્યું તું ને નાનું રીલ પાયું તું નાનું રીલ ક્યાં છે હવે નાનું નાનું છે એ પથુભાઈ તમે મારા હાથ બે ખોટા ગોચ્યા કેમ આ તમને હું ધંધો કરવા દે આ ગામના ગાળિયા કરી તમને હારી કરી દે આમ જો મારા 1200 રૂપિયા ક્યાં હે? હા 500 વાળું રીલ બરોબર 500 ના પતંગ અને 200 પાવાના એટલે મારે 1200 રૂપિયા થાય કે નહીં મારે ખોટું કોઈનું લેવું નથી અને ખોટું કોઈનું કરવું નથી આ લ્યો 1200 રૂપિયા બરોબર ને આ બે કટકી કરવાનું નક્કી કરતા હતા, હું હારો માણો પથુભાઈ મેં કઈ તમને હાજુ કહી દીધું કે નહીં અરે વાહ ગાંડા વાહ હું એક કામ કર હાલે 100 રૂપિયા રાખવા પડશે જા વાહ પથુભાઈ વાહ હાલો હું ભાગું આ બે ની ધ્યાન રાખજો હા. એ ગાંડો ખોર ગાંડો તો ગાંડો છે એને થોડી કઈ ખબર હોય પછભાઈ મારી આગળથી કટકી કરવાનો ટ્રાય એ પથુભાઈ એ ઘરે ગયા ને હું કરો મારો સો આ કેટલું કામ કરે છે હા હા તમારું કમ્પ્લીટ જ છે અરે બિચારા કેટલું આમ જોવો રીલ પાય છે અને જે કે ને એમ એવું કરે છે કઈ ભાવ ઘટાડી દીધા હતા તમને ના ના જે કેમ ને એમ કરે છે બિચારા બેહો બેહો. નથી નથી પછભાઈ ભાવ 1 રૂપિયો નથી ઘટાડ્યો હો હા 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 હો પતુભાઈ હીરા દાદાની વાત હાચી છે જેમ એમ કહીએ ને એમ જ કરે ઈ. એ ના ના તમે કીધું શું કર્યું એટલે ના ના એટલે જે ઈ ભાવ કે એ અમારે દઈ દેવાનો હોય એ ધીરા દાદા હાસુ કહી દો હાસુ આપણે 1500 રૂપિયા થયા અને નક્કી આપણે કેટલામાં કર્યું 1100 માં હે? 1100 ના ના રે પથુભાઈ ખોટાડીના છે એ બધા એ આ જો પતુભાઈ હવે છે ને આવા કોઈ વિશ્વાસ નહીં રાખવાનો ધંધા ઉપર કોઈનો વિશ્વાસ નહીં રાખવાનો ધીરા દાદા ઈ પતુભાઈ જાણે ને કશું જાણે આપણે 1100 આપી દો હાલો હાલો. હા તમે પછી આવશું ગણી લો એ ના ના કેમ ભાઈ કેમ 1500 ને 1100 લીધા એટલે એલા પથુભાઈ એવું કઈ છે નહીં અમથા છે અમને હલવાડવા માંગે અમે થોડું એવા કરવી મારી પાસેથી કટકી કરો છે મારી પાસે બાપા હવે છે ને તમે બે અહીંથી જવા દ્યો અને જો આખા જગત નાકામાં છે ને ક્યાંય રીલ પાવા દેખાતા નહીં બાકી બેને છે ને મારી તોડી નાખીશું એ ના ના પથુભાઈ એવું કઈ નહીં થાય હાલો નીકળો હાલો ભાગો એક પતંગનો પંજો હવે જવા દો 1 રૂપિયા નહીં મળે મારી પાસેથી કટકી કરવા નીકળ્યા એટલે હા હા ભાઈ ભાઈ હેલો મિત્રો કેમ છો બધા મજામાં આ અમારા મિત્ર છે ભરતભાઈ જેણે માંજાનું શરૂ કર્યું છે જય શક્તિ માંજાવાળા તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો હા જેનું એડ્રેસ છે ઘોઘા રોડ ગૌશાળા રામાપીરની મંદિરની એક્ઝેક્ટ સામે એક દી અવશ્ય મુલાકાત લ્યો